જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેશોદના બસ સ્ટેન્ડ રોડ પર આવેલા વૃંદાવન કોમ્પ્લેક્સમાં સ્થિત આંગણિયા પેઢીમાં ધોળા દિવસે અજાણ્યા તસ્કરે હાથ ફેરવ્યો હતો। મળતી માહિતી મુજબ પટેલ મહેન્દ્ર અરવિંદ આંગણિયા પેઢીના યાજ્ઞિકભાઈ સુભાષભાઈ ડાવરા તેની માલિકીની ઓફિસનું તાળું ખોલીને અજાણ્યો ઈસમ અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ ઓફિસમાં ટેબલના કાઉન્ટર પાસે રાખેલા રોકડ રૂપિયા 80,000 તેમજ સોનાનું પાર્સલ રૂપિયા 15,000 એમ કુલ મળીને રૂપિયા 95,000નો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના ઓફિસમાં લગાવેલા આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે। મારું નામ ડાવરા યાજ્ઞિક સુભાષભાઈ છે। હું પટેલ મહેન્દ્ર અરવિંદ આંગણિયામાં કર્મચારી છું। 26 તારીખના રોજ સવારે 10:30 વાગે મારે હીરા બજાર ને સોની બજારમાં પાર્સલ દેવા જવાના હોય છે, તેથી બંધ કરી શટરને તાળું મારી હું પાર્સલ દેવા નીકળ્યો। પાછો 11:15 વાગે હું ઓફિસે આવ્યો ત્યારે મારા પાર્સલ ગાયબ થઈ ગયેલું હતું, એક પાર્સલ ને એક પૈસાનો મુદ્દો। તે પછી મેં કેમેરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક માણસ આવે છે, તાળું ખોલે છે, મોઢે રૂમાલ બાંધેલો છે, કેમેરા બંધ કરી દે છે અને લઈને જતો રહે છે। તે બાબતે મેં પછી પોલીસ સ્ટેશન ને કેશોદમાં ફરિયાદ આપેલી। સુભાષભાઈ પટેલ અરે પ્લાસવા ગામ તાલુકો જુનાગઢ કે જેઓ વૃંદાવન કોમ્પ્લેક્સ કેશોદમાં મહેન્દ્ર અરવિંદ નામની આંગણિયા પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરતા હતા। જેઓમાં ગઈ તારીખ 26 તારીખના રોજ તેઓ સવારે 10 વાગે પોતાનું રૂટીન કામ કરી અને પોતાના આંગણિયા પેઢીને અમે કામ કરવા માટે 80,000 રૂપિયા રોકડા એઓને કોઈ ભાવેશભાઈને આપવાના હોય, જેથી તેઓના ઘર ઓફિસને તાળું મારી અને ગયેલા અને ત્યાં 80,000 રૂપિયા રોકડા તેમજ સોનાનું પાર્સલ રૂપિયા 15,000નું ટેબલ ઉપર મૂકીને ગયેલા અને 12:30 પરત આવતા તેમણે જોયું તો તે રૂપિયા 80,000 રોકડા તેમજ 15,000નું જે પાર્સલ હતું એ વસ્તુ મળી આવે નહીં। ત્યારબાદ તેઓ સીસીટીવી ચેક કરતા તેમાં કોઈ એક અજાણી વ્યક્તિ મોઢે રૂમાલ બાંધીને આવી અને તે વસ્તુ લઈ ગયેલ હોવાનું જણાવતા અને તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશન મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।